કેમ છો વિદ્યાર્થી મિત્રો? જેકે એજ્યુકેશન પરિવારમાં તમારું સ્વાગત છે. આજે આપણે મિત્રો શીખવાનું છે ધોરણ 10 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 14 જે છે આંકડાશાસ્ત્ર. મિત્રો આપણે આ વિડીયોમાં આંકડાશાસ્ત્રમાં થિયરી કેટલી છે, કેટલા સૂત્રો છે એ બધા વિશે ચર્ચા કરીશું. તો જો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો, અને જો મજા આવે તો વિડીયોને લાઈક કરજો. ચાલો હવે છે ધોરણ 10 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 14 છે આંકડાશાસ્ત્ર. મિત્રો 6 માર્કનું ચેપ્ટર છે, જેમાંથી તમારે એક દાખલો 3 માર્કનો પૂછાશે, એક દાખલો 2 માર્કનો પૂછાશે અને એક દાખલો એટલે એક હેતુલક્ષી પૂછાશે. હવે આમાંથી આ ચેપ્ટરમાં તમારે માર્ક કવર કરવા સહેલા પડશે, કારણ કે ચેપ્ટર સહેલું છે, સૂત્ર મૂકીને દાખલા ગણવાના છે. હવે એમાં કઈ કઈ રીતના દાખલા આવે તો એમાં છે મધ્યક, એના પછી બીજું આવશે બહુલક અને આવશે મધ્યસ્થ. હવે હું તમને જૂનું યાદ કરાવું તો આપણે 6ઠા 7મા ધોરણમાં તમારે આવતું હોય કે એના પહેલા આવતું હોય તો ખબર નહીં, સરેરાશ. સરેરાશ એટલે શું? તો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ તમને કોઈક પૂછે કે તમે દરરોજ કેટલી રોટલી ખાવ છો, તો કે તમે જવાબ આપો કે ભાઈ 2 રોટલી ખાઈ છે. તો એ ફિક્સ ન હોય. ક્યારેક શું ઓછી ભૂખ લાગી હોય તો ક્યારેક 1 ખાવ, ક્યારેક 2 ખાવ, ક્યારેક બહુ વધુ ભૂખ લાગી હોય તો કેટલી ખાઈ જાવ? 3. પછી આપણે આની સરેરાશ કાઢીને આપણે જવાબ આપી છીએ 2. કઈ રીતે સરેરાશ કાઢી ચાલો ચેક કરીએ. 1 + 2 + 3 છેદમાં 3. હવે 3 + 2 ને 1, 3 + 2 + 1 એટલે કેટલા થાય? 6 છેદમાં 3, 3 દુ 6, જવાબ આવે 2. આ રીતે આપણે સરેરાશ કાઢી, અથવા તો આને બીજું કહેવાય સરાસરી. પણ આ જે બધી માહિતી આપેલી હતી ને મિત્રો, એ અવર્ગીકૃત માહિતી હતી. હવે આમાં આપણે ચેપ્ટર નંબર 14 છે ધોરણ 10 માં, એમાં તમને વર્ગીકૃત માહિતીનો ઉલ્લેખ કરવામાં આવશે, અને એના ઉપરથી તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા ગણવાના છે. તો એમાં પહેલું છે મધ્યક. એમાં 3 રીતે મધ્યક તમે મેળવી શકો. સીધી રીત, જેને કહેવાય પ્રત્યક્ષ રીત, બીજું છે ધારેલ મધ્યકની રીત, અને ત્રીજું છે પદ વિચલનની રીત. હવે એમાં પ્રત્યક્ષ રીત સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi છેદમાં n. x બાર એટલે શું? તો અહીંયા લખી દઉં x બાર બરાબર મધ્યક. એના પછી સિગ્માનો અર્થ થાય મિત્રો સરવાળો. કોનો સરવાળો? તો કે fi નો. તો આ fi અને xi એટલે શું? તો હું લખી દઉં અહીંયા fi એટલે થાય આવૃત્તિ. fi એટલે શું થાય? આવૃત્તિ. અને xi એટલે થાય મધ્ય કિંમત. હવે આ આવૃત્તિ અને મધ્ય કિંમત એટલે શું? તો હું તમને એક કોષ્ટક બનાવી દઉં. જો કોષ્ટક કઈ રીતનું છે, તો ભાઈ અહીંયા લખ્યું છે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આમાં કંઈક આપેલું છે 2, 5, 4, 3. આ રીતનું કોષ્ટક હશે. આને કહેવાય વર્ગ, આને કહેવાય આવૃત્તિ. બીજા નંબરનું જે છે એને. એટલે fi એટલે શું? તો કે આવૃત્તિ. પછી xi એટલે મધ્ય કિંમત. મધ્ય કિંમત વર્ગની વચ્ચેની કિંમત. તો 0 અને 10 મધ્ય કિંમત તમારે જોતી હોય તો એનું સૂત્ર છે વળી પાછું અધસીમા વત્તા ઉધ્વસીમા છેદમાં 2. હવે અધસીમા ઉધ્વસીમા વળી તમે નવું કાઢ્યું, હાલો કહી દઉં. અધસીમા એટલે કે જે આગળની જેટલી સંખ્યા છે ને, 0, 10, 20, 30, એ બધી અધસીમા કહેવાય. આને શું કહેવાય? અધસીમા. એના પછી પાછળ જે છે ને 10, 20, 30, 40, એને કહેવાય મિત્રો ઉધ્વસીમા. હવે તમારે આ બેયની વચ્ચેની મધ્ય કિંમત જોઈ છે, તો શું કરવાનું? તો કે 0 અને 10 ની વચ્ચે શું આવે? તો કે 5. આમ ડાયરેક્ટ ખબર પડી જાય. અથવા તમારે બેનો સરવાળો કરવાનો. 0 + 10 કેટલા થાય? તો કે 10 છેદમાં 2, 2 × 5 = 10, એટલે મધ્ય કિંમત થાય 5. એટલે આવી રીતે જે આ કોલમ મળશે ને એ xi ની હશે. 10 અને 20 નું વચ્ચે શું આવશે? 15. અહીંયા આવશે 25. તમે આ રીતે પણ ગણી શકો. 10 + 20 30, 30 ના અડધા 15, 20 + 30 50, 50 ના અડધા 25. આ રીતે મધ્ય કિંમત મેળવી શકો. એના પછી fi xi એટલે કે જ્યારે આ બંને કોલમ થઈ જાય ને રેડી, પછી બેનો ગુણાકાર કરતો જવાનો. આ રીતે એ આગળ દાખલા ગણશો એટલે આઈડિયા આવશે. એના પછી નવો શબ્દ આવ્યો n.
તો અહીંયા પહેલા જ લખી દઉં n એટલે થાય સિગ્મા fi. આ વળી શું? તો કે સિગ્મા એટલે સરવાળો, fi એટલે આવૃત્તિ. આવૃત્તિનો તમે સરવાળો કરો તો એને કહેવાય મિત્રો કુલ આવૃત્તિ. શું કહેવાય એને? કુલ આવૃત્તિ. એટલે n એટલે થાય મિત્રો કુલ આવૃત્તિ. અહીંયા જે આ બધી છે એનો સરવાળો કરી નાખવાનો એટલે જે મળે એને કહેવાય n. ચાલો, આ તો હતી મિત્રો પ્રત્યક્ષ રીત જે તમારે ધોરણ 9માં આવી ગઈ છે. હવે એના પછી જે ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત એમાં શું? તો કે x બાર એટલે મધ્યક. હવે આમાં 9 આવે a, તો અહીં નીચે લખું છું હું a એટલે થાય મિત્રો ધારેલ મધ્યક. એના પછી સૂત્ર જે a પ્લસ સિગ્મા fi di અપોન n. સિગ્મા એટલે સરવાળો, fi એટલે આવૃત્તિ, 9 આવ્યું di. તો મિત્રો યાદ રાખજો di એટલે તમારે જો જોતું હોય ને તો તમારે xi એટલે કે મધ્ય કિંમતમાંથી જે ધારેલો મધ્યક છે એ બાદ કરવાનો. તો આ મધ્યક પહેલો પ્રશ્ન તો એ કે ધારવાનો કેમાંથી? તો મધ્યક મિત્રો ધારવાનો એની બાજુમાં શું છે તો કે xi, એટલે કે xi માંથી તમારે ધારવાનો થાય. એટલે કે આમાં તમારી જે xi છે આખી કોલમ એમાંથી તમને એમ થાય કે મારે a બરાબર 15 લેવું છે તો 15 લઈ લેવાનું. આ રીતે તમે ધારી શકો. એના પછી n એટલે કુલ આવૃત્તિ. ચાલો, ત્રીજી રીત છે પદ વિચલનની રીત. પદ વિચલનમાં શું આવે તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. હવે આમાં a એટલે શું તો કે ધારેલ મધ્યક, fi એટલે આવૃત્તિ, n એટલે કુલ આવૃત્તિ, 9 આવ્યું ui અને h. તો અહીં લખી દઉં હું ui બરાબર xi માઇનસ a ના છેદમાં h. xi માઇનસ a એટલે di અને છેદમાં h મૂકી દો ને એટલે ui મળી જાય. પણ h એટલે શું? તો મિત્રો h એટલે થાય વર્ગ લંબાઈ. h એટલે શું થાય? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું? તો કે અહીંયા જે તમારે છે 0 થી 10 એની વચ્ચે કેટલાનો ગેપ છે તો કે 10 નો. અહીંયા 10 થી 20 માં 10, 20 થી 30 માં 10, 30 થી 40 માં 10. તો એ 10 નો ગેપ છે ને એને વર્ગ લંબાઈ કહેવાય. અને બીજી રીતે જો તમારે આ શોધવું હોય તો વર્ગ લંબાઈનું સૂત્ર છે ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરી દેવાની. એટલે કે આ 20 છે એમાંથી 10 બાદ કરી દેવાના, 30 માંથી 20 બાદ કરી દેવાના, એટલે જે મળે એ વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ હંમેશા સરખી જ હોય. અલગ અલગ હોય તો આ રીતે દાખલો થાય નહીં. આ એક ધ્યાનમાં રાખવાનું છે. ચાલો જો એના પછી બહુલક. તો હવે છે મિત્રો બહુલક. બહુલક આપણે નાના ધોરણમાં 9માં તમારે આવી ગયું છે. કઈ રીતનું હોય કે હું તમને અવલોકનો લખી દઉં. 2 5 4 3 5 2 5 6 5. આમાંથી વધારે વખત કઈ સંખ્યા છે? તો આમ ગણું ને તો 5 જુઓ તો કેટલી વખત છે? 4 વખત છે. તો આપણો બહુલક થાય 4. આવું આવતું 9મા ધોરણમાં. હવે તમારે 10માં આ વર્ગીકૃત માહિતી આવશે. અત્યાર સુધી જે આવતી ને આ એ અવર્ગીકૃત માહિતી કહેવાય. વર્ગીકૃત માહિતીમાં કઈ રીતે હોય તો તમને એક કોષ્ટક આપેલું હશે. આગળ જેમ આપણે મધ્યકમાં જોયું એ રીતે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને કંઈક આવૃત્તિ આપેલી હોય 2 5 3 4. હાલો, હવે આમાંથી તમારે બહુલક શોધવાનો. તો આમાં જો સૂત્ર શું છે? z બરાબર l વત્તા f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. યાદ આ રીતે કંઈક રાખવાનું. જો બધે f તો છે જ. નીચે અંક છે ને એ યાદ રાખવાના. ઉપર 10 આવશે અને નીચે આવશે 102. હવે અહીંયા f, અહીંયા f, અહીંયા f, અહીંયા f, અહીંયા f. પણ આ f કેટલી વાર? 2 વાર. વચ્ચે બધે કેવા? માઇનસ. આ વચ્ચેનું રહી ગયું. ઉપર પહેલા શું આવશે? l પ્લસ અને છેલ્લે આવશે h ગુણ્યા. હવે આમાં આપણને પ્રશ્ન થાય સર આ l એટલે f1 f2 છે શું? ચાલો એ તમને કહી દઉં. તો અહીંયા લખી નાખી છીએ આપણે l એટલે શું. તો અહીંયા લખું l બરાબર બહુલક વર્ગની અધઃ સીમા. પછી પ્રશ્ન થાય f1 એટલે શું? તો f1 બરાબર લખું બહુલક વર્ગની આવૃત્તિ. એના પછી પ્રશ્ન થાય f0 એટલે શું? તો f0 બરાબર લખું બહુલક
વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. એના પછી પ્રશ્ન થાય F2 એટલે શું? તો બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. હવે પ્રશ્ન થાય h એટલે શું? તો હવે h એટલે નહીં પૂછવાનું, h આવી ગયું છે ને આગળ. શું થાય? વર્ગ લંબાય. હાલો, આટલી આપણને ખબર પડી ગઈ. પણ એમ નહીં, આપણને તો કેમાં ખબર પડવી જોઈએ? આમાં ખબર પડવી જોઈએ કેમાં એલ લેવો, શું F1 લેવું, શું F0 લેવું કોષ્ટકમાં. તો પહેલા તો આમાં જોશો ને તો બધાયમાં શબ્દ આવ્યો બહુલક વર્ગની, આ બહુલક વર્ગનું આવડું, આ બહુલક વર્ગનું આવડું. તો બહુલક વર્ગ કયો? તો આમાંથી મોટામાં મોટી જે આવૃત્તિ છે એનો જે વર્ગ છે એ આપણો થાય બહુલક વર્ગ. તો હાલો, બહુલક વર્ગની અધસીમા એટલે શું? તો કે 10. તો આપણે L બરાબર થાય 10. પછી જે બહુલક વર્ગની આવૃત્તિ, આવૃત્તિ કેટલી છે? 5, એટલે આપણું થાય F1. બહુલક વર્ગના આગળના વર્ગની એટલે કે ઉપરના વર્ગની આવૃત્તિ એને શું કહેવાય? F0. તો આ આપણું થાય F0. એના પછી જે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે પછીના વર્ગની આવૃત્તિ એને કહેવાય F2. અને પછી વર્ગ લંબાઈ તો એ તો 10 10 છે એટલે h બરાબર 10. થઈ ગયું ને? આ જ રીતનો બહુલકના દાખલા છે. હવે તમારું કામ એ કે સ્વાધ્યાય 14.2 છે એમાં જેટલા દાખલા છે એમાં તમારે L, F1, F0, F2 અને H તમે લખીને તમારી ટેક્સ્ટ બુકમાં રાખજો, જેથી કરીને આપણે સ્વાધ્યાય શરૂ કરીએ એટલે તમને આઈડિયા આવી જાય કે આ તો આપણને ખબર છે. ચાલો જો હવે મધ્યસ્થ. મધ્યસ્થમાં મિત્રો આવે જેને કહેવાય M. આ તમારે 9મા ધોરણનું છે, અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. કે ભાઈ અવલોકનો છે અયુગ્મ હોય. દાખલા તરીકે હું એમ કહું કે 1, 5, 4, 3 અને 2. હાલો, આ જે અવલોકનો છે ગણો તો 1, 2, 3, 4 અને 5. એનો મતલબ કે કુલ અવલોકનો કેટલા છે? તો અહીં લખી નાખું કુલ અવલોકનો થાય 5. જે 5 છે અયુગ્મ સંખ્યા છે. કેવી સંખ્યા છે? અયુગ્મ. તો તમારે આ સૂત્ર વાપરવાનું. હવે એ સૂત્રમાં જે 5 મળ્યા ને એને n બરાબર લેવાનું. આમાં હું કિંમત મૂકું તો શું થાય? 5 + 1/2, 5 ને 1 6 છેદમાં 2, 2 તેરી 6, જવાબ આવે 3. મું અવલોકન, 3 મું નહીં લખવાનું, ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકન કયું છે? તો પેલા તો આ છે ને ચડતા ક્રમમાં હોવા જોઈએ, 1, 2, 3, 4 અને 5. તો ત્રીજું અવલોકન 3, તો આપણો જવાબ આવે 3. પણ જો અવલોકનો યુગ્મ સંખ્યામાં હોય તો શું કરવાનું? તો અવલોકનો હાલો ચેક કરી લો. 1, 5, 4, 3, 2 અને 6. હાલો આ ગણો તો 1, 2, 3, 4, 5, 6. n બરાબર કેટલા? 6 છે. તો હવે શું કરવાનું? તો કે n ના છેદમાં 2 મું અવલોકન એટલે કે 6 ના છેદમાં 2 મું અવલોકન વત્તા 6 ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન. 6 ના છેદમાં 2 વત્તા 1 મું અવલોકન. 6 ના છેદમાં 2 એટલે 3. અહીંયા હું છેદમાં 2 લખી નાખું એટલે 3 વત્તા 1 કેટલા થાય? તો કે 4 છેદમાં 2. ત્રીજું અવલોકન કયું છે? તો આમાં ગોઠવી નાખું 5 અને 6 છે ને, તો ત્રીજું અવલોકન જે 3, ચોથું અવલોકન છે 4. તો 3 વત્તા 4 કેટલા થાય? તો કે 7 છેદમાં 2. એટલે આપણો જવાબ આવે 3.5. આ આપણો મધ્યસ્થ થાય. આ રીતના દાખલા તમારે 9મા ધોરણમાં આવતા. આ અત્યારે જો બોર્ડમાં મજા આવે તો 1 માર્કમાં પૂછાઈ શકે છે. બાકી કંઈ બીવાનું નથી, સૂત્ર યાદ રાખવાનું, પૂછે લખી નાખવાનું. ચાલો જુઓ એના પછી 10મા ધોરણમાં કઈ રીતના દાખલા પૂછાય ને એ. હવે મિત્રો 10મામાં આપણે આવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. સૂત્ર છે m બરાબર L પ્લસ n/2 - CF ના F ગુણ્યા H. મિત્ર સૂત્ર છે ને 5 વાર લખશો ને તો જ આવડશે. આ સૂત્ર એવું છે એટલે પછી આમાં ક્યાંય ભૂલ કરશો તો ભેગું થશે નહીં. હવે આમાં પ્રશ્ન થાય L એટલે શું? તો બહુલકમાં શું હતું? L એટલે બહુલક વર્ગની અધસીમા. તો મધ્યસ્થ છે તો અહીં લખી નાખવાનું મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. પછી નવું આવે n. n એટલે તો કુલ આવૃત્તિ. પછી આવે CF એટલે થાય સંચયી આવૃત્તિ. આ સંચય આવૃત્તિ છે ને મિત્રો આગળ આવશે ત્યારે આઈડિયો આવી જશે દાખલામાં. હાલો F એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ.
હાલો એના પછી h એટલે શું નહીં પૂછવાનું, ખબર હોવી જોઈએ. ચાલો હવે આપણને પ્રશ્ન થાય મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયને એક સાથે એનો સંબંધ. તો એનું સૂત્ર છે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. આ ગુજરાતીમાં યાદ રાખવા નહીં, શોર્ટ ટ્રીક જ છે. z બરાબર 3m ઓછા 2x બાર બોલવાનું વાર્તા વાંચતા એમ, z બરાબર 3m ઓછા 2x બાર. હાલો બીજું આ રીતે લખાય 3m બરાબર z પ્લસ 2x બાર. આ ટૂંકમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ છે. તો આટલા જ સૂત્ર છે અને આટલી થિયરી છે. બીજું એક હું તમને કહેતા ભૂલી ગયો કે ભાઈ આ 0 થી 10, 10 થી 20, 20 થી 30 આ રીતનું જે કોષ્ટક હોય ને એને સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક કહેવાય. ખાલી જાણકારી માટે છે, સંચય આવૃત્તિ વિતરણ કોષ્ટક. અને આ જે વર્ગો આપેલા છે ને એને સતત વર્ગો કહેવાય. કેવા વર્ગો કહેવાય? સતત. હવે અમુક વાર તમને કેવું થશે, આ રીતના વર્ગ આપેલા હશે 0 થી 9, 10 થી 19, 20 થી 29. તો આ જે વર્ગો છે ને એને અસતત વર્ગો કહેવાય. કેવા વર્ગો કહેવાય? અસતત વર્ગો. આમાંથી તમારે આમાં ફેરવવાના હોય. કઈ રીતે ફેરવવાના એ તમારે આગળ દાખલો આવશે ત્યારે હું જણાવી દઈશ. તો હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો ફટાફટ લાઈક કરી દો. बुरा लगता है भाई, आप लोग भी जानते हो यार।